અંદર કોઈ જાતિના કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનેગાર હોય તો એની કોઈ જાતિ ના હોય, કોઈ પણ સમાજનો હોઈ શકે છે. તો ગુનેગાર જો આ અત્યારે હાલ જે પાટીદાર સમાજના જે બની બેઠેલા યુવા નેતાઓ છે એ પર્ટિક્યુલર એક વ્યક્તિને, એક ધારાસભ્યને, ક્ષત્રિય સમાજના એક ધારાસભ્યને ટાર્ગેટ કરી અને પર્ટિક્યુલર એક સિલેક્ટિવ અપ્રોચ સાથે એમના નિવેદનો આવી રહ્યા છે અને એક વ્યક્તિને ટાર્ગેટ કરી રહ્યા છે. એમને પોતાની અંદર બી ઝાંખવું જોઈએ, પોતાના સમાજની અંદર બી ઝાંખવું જોઈએ કે અમારા સમાજમાં પણ આવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો હતા. તો એ જો નિષ્પક્ષ હોય તો નૈતિક રીતે એમની જવાબદારી સાથે એવું કહેવું જોઈએ કે કરંટ ધારાસભ્યના જે પતિ છે જયરાજસિંહ જાડેજા, એમનો ગુનાહિત ઇતિહાસ છે. એ સાથે સાથે અમારા સમાજના પણ આવા વ્યક્તિઓ છે, એમના નામ સાથે એમને કહેવું જોઈએ કે જો એ લોકોની નૈતિક ફરજ છે, જો એ લોકો એવું કહેતા કે અમે પાટીદાર સમાજના નેતા છીએ તો એમને ખુલીને એવું કહેવું જોઈએ કે ભાઈ અમારે જયરાજસિંહ જાડેજા જો એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો અમારા સમાજના પણ લોકો છે એ લોકો પણ ના જોઈએ અમારે. પણ એ જયરાજસિંહ જાડેજાને તો ગુનાહિત ઇતિહાસ સાથે સરખાવે છે, પણ એની સામે વિનુ શિંગાડા એ પોતે બી વિક્રમસિંહ રાણાના મર્ડર કેસના આરોપી હતા.